વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 13.1 નો પાંચમો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખામાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યા પ્રમાણમાં કેરીનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું હતું. બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનું મધ્યક શોધો. આપણે કેરીઓની સંખ્યા આપેલી છે અને ખોખાઓની સંખ્યાઓ આપેલી છે, તેના પરથી મધ્યક શોધવાનો છે. આ દાખલો જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આનો જવાબ જોઈએ. મેં અહીં કોષ્ટક બનાવવાની શરૂઆત કરી દીધી છે, જેમાં વર્ગમાં કેરીઓની સંખ્યા લખી છે અને ખોખાઓની સંખ્યા FIમાં લખી છે. આપણે આ દાખલો UI વાળી રીતની મદદથી ગણશું. UI વાળી રીતની મદદથી આપણે મધ્યક શોધવાનું સૂત્ર તો જાણીએ જ છીએ. આપણે સિગ્મા FI ની જરૂર પડે છે, તો સિગ્મા FI સૌથી પહેલા શોધીએ. સિગ્મા FI એટલે FI નો સરવાળો 15 + 110 + 135 + 115 + 25 એટલે આપણે મળશે 400. સિગ્મા FI બરાબર 400 આપણે મળ્યા. હવે XI શોધીએ. બંને વર્ગોનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો આપણે મળે XI. 50 + 52 ભાગ્યા 2 કરીએ તો મળે 51. 53 + 55 ભાગ્યા 2 કરીએ તો મળે 54. 56 + 58 ભાગ્યા 2 કરીએ તો મળે 57. 59 + 61 ભાગ્યા 2 કરીએ તો મળે 60. 62 + 64 ભાગ્યા 2 કરીએ તો મળે 63. આપણે સિગ્મા XI ની જરૂર નથી હોતી, માટે અહીં ડેશ કરી દેવાનું. હવે UI શોધીએ. UI માટે આપણે સૌથી પહેલા A ધારવો પડશે. અહીં મેં 57 ને A ધાર્યો છે. A બરાબર 57 તે આપણે ઉપર લખી લઈએ. હવે આમાં H શોધવા માટે થોડો ટ્વિસ્ટ છે. આપણે શું કરતા 52 માંથી 50 બાદ કરીએ તો મળે 2. તેવી જ રીતે 55 માંથી 53 બાદ કરીએ તો મળે 2. પણ અહીં 50 થી 52, 53 થી 55 એક એક આંકડો મૂકીને રકમ આપેલી છે. જો અહીં 50 થી 52, 52 થી 54 એવી રીતે હત તો આપણે H2 મળત. પણ અહીં 50 થી 52 પછી 53 થી 55 છે, તો આપણે 50, 51, 52 એવી રીતે ગણવું પડશે. તો H બરાબર કેટલો થયો? 3 થયો. 50, 51, 52 બીજું પણ જોઈ લઈએ તો 53, 54, 55 માટે H બરાબર 3 થશે. હવે આપણે UI શોધીએ. XI ઓછા A કરીએ એટલે કે 51 ઓછા 57 ભાગ્યા H એટલે 3 કરીએ. 51 ઓછા 57 આપણે મળે -6. -6 ભાગ્યા H એટલે કે 3 તો મળે -2. તેવી જ રીતે 54 ઓછા 57 તો મળે -3 ભાગ્યા 3 કરીએ તો મળે -1. 57 માંથી 57 જાય તો 0 થઈ જાય. 0 ભાગ્યા કાંઈ પણ કરીએ તો મળે 0. 60 ઓછા 57 કરીએ તો મળે 3 ભાગ્યા 3 કરીએ તો મળે 1. 63 ઓછા 57 એટલે મળે 6. 6 ભાગ્યા 3 કરીએ તો મળે 2. આપણે સિગ્મા UI ની પણ જરૂર નથી હોતી, માટે અહીં ડેશ કરી દેવાનો. હવે આપણે FIUI શોધી લઈએ. FIUI એટલે FIUI નું ગુણાકાર. 15 ગુણ્યા ઓછા 2 કરીએ તો મળે -30. 110 ગુણ્યા ઓછા 1 કરીએ તો મળે -110. 135 ગુણ્યા 0 કરીએ તો મળે 0. 115 ગુણ્યા 1 કરીએ તો મળે 115. 25 ગુણ્યા 2 કરીએ તો મળે 50. હવે સૌથી પહેલા તો અહીં જે પ્લસ નિશાની વાળા હોય ને તેનો સરવાળો કરી લેવાનો. 115 + 50 કરી આપણે રફ કામમાં પહેલે લખી દેવાના. 115 + 50 કરીએ તો મળે આપણે 165. 165 ને આપણે રફ કામમાં લખી દેવાના. હવે 110 અને 30 નો સરવાળો કરી દેવાનો. 110 + 30 કરીએ તો મળે 140. પણ કેવા? ઓછા 140, માટે એ પણ આપણે રફ કામમાં લખી દેવાનું. વત્તા 165 ઓછા 140 એટલે આપણે મળે 25, માટે સિગ્મા FIUI આપણે મળશે 25. ચાલો તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. સૌથી પહેલા આપણે મધ્યકનું સૂત્ર લખી લઈએ. x બાર બરાબર A વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. આપણે A ધારેલો છે 57, આપણી પાસે સિગ્મા FIUI છે 25, આપણી પાસે સિગ્મા FI છે 400 અને H મળેલો છે 3. તો ચાલો તે આપણે સૂત્રમાં મૂકીએ. x બાર બરાબર 57 વત્તા 25 છેદમાં 400 ગુણ્યા 3. તો સૌથી પહેલા તો અહીં કંઈ ઉડે છે? હા, 25 અને 400 ઉડે છે. 25 ગુણ્યા 16 કરીએ તો મળે 400. તો 25 થી 400 ઉડી જશે, તો આપણી પાસે પદ મળશે x બાર બરાબર 57 વત્તા 1/16 ગુણ્યા 3. તો હવે સૌથી પહેલા તો 3 ને 1 વડે ગુણીએ તો આપણે મળે x બાર બરાબર 57 વત્તા 3/16. હા, હવે અહીં ભાગાકાર કરવો પડશે. 3/16 કરવું પડશે. તો મેં અહીં 3/16 કરેલું છે. જ્યારે પણ નાની સંખ્યા ભાગ્યા મોટી સંખ્યા કરીએ તો સૌથી પહેલા 0 પોઈન્ટ એટલું તો લગાવી જ દેવાનું, પછી આગળ ભાગાકાર શરૂ કરવાનો.
તો 0 પોઈન્ટ લગાડીએ એટલે અહીં 0 લાગી જાય, 3 બની જાય 30. 16ના પાડામાં 30 આવતો નથી અને 32 મોટો થઈ જાય છે, માટે આપણે સૌથી પહેલા 16 એકુ 16 કર્યા. 30 માંથી 16 જાય તો બચે 14. આવા ભાગાકારમાં એક વસ્તુ યાદ રાખી લેવાની છે કે જ્યારે 0 પોઈન્ટ લાગી જાય ને પછી આપણે 0 નીચે ગમે એટલા લગાડી શકીએ, ઉપર લગાડવાની જરૂર નહીં. જેમ કે અહીં 14 છે, એને 140 કરવા છે તો આપણે સામાન્ય ભાગાકારમાં ભાગ ના હાલે તેનો શૂન્ય ઉપર લખવો પડે, પણ અહીં 0 પોઈન્ટ લાગી ગયા પછી આવા દાખલામાં આપણે ઉપર 0 લગાડવાની જરૂર નહીં, નીચે આપણે 0 લગાડી શકીએ. ચાલો આગળ વધીએ. 14 પાછળ 0 લગાડ્યો તો બન્યો 140. 16 અઠા 128 થાય છે, એ આપણે ભાગાકારમાં લખ્યું. 140 માંથી 128 બાદ કર્યા તો બચ્યા 12. વળી આપણે 0 લગાડ્યો ભાગના હાલે માટે. 16 ગુણ્યા 7 કરીએ તો મળે 112. 120 માંથી 112 કાઢીએ તો મળે 8. 8 માં આપણે 0 લગાડ્યો ભાગના હાલે એટલે 80. 16 50 80 થાય, માટે 80 માંથી 80 જાય તો 0. આપણે જવાબ મળ્યો 0.1875. તો x બાર બરાબર 57 વત્તા 0.1875. તો આપણે જવાબ મળશે x બાર બરાબર 57.1875. આપણે પોઈન્ટ પછી બે આંકડા રાખવાના હોય, માટે આપણો ફાઇનલ જવાબ થશે 57.19. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.